हे दिव्य चेतना, हे विश्व चेतना, हे वैश्विक चैतन्य, આપની અસીમ કૃપાથી, આપના અસીમ આશીર્વાદથી સમગ્ર જગતમાં, સમગ્ર સંસારમાં, સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સુરક્ષા, શાંતિ, આનંદ, આરોગ્ય, પ્રતિષ્ઠા અને ગૌરવનું સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે. એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર, આભાર, આભાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સુપ્રભાત. આજનો વિષય મારો માઇન્ડ પાવર સિરીઝનો આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. તમે કોઈ પણ ઉંમર ધરાવતા હો, તમે તમારી જિંદગીને નવેસરથી બદલી શકો છો. આજનો વિડીયો તમને નવેસરથી બદલવા પ્રેરણા આપે તેવો છે. આજનો જે માઇન્ડ પાવરનો વિષય છે કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એનું નેટવર્કિંગ કેવી રીતે કરવું એના ઉપર વિષય છે. અને જે મિત્રો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડનું જે નેટવર્કિંગ કરી શકે છે એ લોકો ધારે કરી શકે છે, પરંતુ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડનું નેટવર્ક પ્રોપર કરવું એ સહેલું કામ નથી. એ પ્રયાસો માગી લે છે. તો હું મારા ચેપ્ટરની વાત કરું એ પહેલાં થોડી બીજી વાતો કરવા માગું છું. શા માટે? કારણ કે આજનો વિડીયો કોઈ પણ વ્યક્તિને નિરોગી બનાવી શકે છે, ધનવાન બનાવી શકે છે, સુખી બનાવી શકે છે, સંતોષી બનાવી શકે છે. કારણ કે આપણા મગજ અને મન પાસે એક એવી શક્તિ છે, એક શીખવાની શક્તિ. જ્યારે તમે શીખવાની, અભ્યાસની, વાંચનની આદત વિકસાવો છો ત્યારે જીવનમાં બધું શક્ય બને છે. શુદ્ધ ચારિત્ર, સારી આદતો, સારું સાંભળવું, સારું લખવું, સારું બોલવું, સારું વિચારવું, આ બધી આદતો મનુષ્યને બદલી શકે છે. પરંતુ એકાએક બદલાતું નથી. પ્રકૃતિના નિયમ પ્રમાણે ધીરે 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 બદલાય છે. હર્મન એબિંગ હાઉસ નામના એક વૈજ્ઞાનિકે લો ઓફ રિપીટેશનની થિયરી આપેલી 1885માં, કે જે તમે વારંવાર કરો છો, વારંવાર વાંચો છો, વારંવાર સાંભળો છો, વારંવાર લખો છો, એ તમારો સ્વભાવ બની જાય છે, એ તમારી આદત બની જાય છે. અને એ વારંવારની આદત થકી તમે જેવું બોલો છો, લખો છો, વાંચો છો, એવું તમારું વ્યક્તિત્વ બની જાય છે. અને એ વ્યક્તિત્વ એક ચુંબક તરીકે કામ કરે છે. અને પુનરાવર્તનના નિયમ થકી વ્યક્તિ સામાન્યમાંથી અસામાન્ય બની શકે છે. 1960માં બે સંશોધનો, બહુ મોટા સંશોધનો થયા. ડૉક્ટર રોજર સ્પેરીએ એક સંશોધન કર્યું. આપણે જે લેફ્ટ બ્રેન અને રાઇટ બ્રેનની થિયરી કહીએ છીએ, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની વાતો કરીએ છીએ, એના મૂળ જે શોધક છે, સંશોધક છે, એ ડૉક્ટર રોજર સ્પેરી છે. રોજર સ્પેરીનું સંશોધન છે કે મગજ, માણસના મુખ્ય બે બ્રેન હોય છે, ડાબું મગજ અને જમણું મગજ. ડાબું મગજ જમણા ભાગનું નિયંત્રણ કરે છે અને જમણું મગજ ડાબા ભાગનું નિયંત્રણ કરે છે. અને જ્યારે મનુષ્ય જાગૃત મન, અર્ધજાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડને ટ્રેનિંગ આપીને જીવન જીવવાનું શરૂઆત કરે તો વ્યક્તિ બદલી શકે છે. આ 1960નું સંશોધન હતું, નવું સંશોધન હતું. ત્યારબાદ 1881માં આ સંશોધન બદલ ડૉક્ટર રોજર સ્પેરીને નોબેલ એવોર્ડ મળે છે. નોબેલ એવોર્ડ મળે છે એનો મતલબ એ થયો કે એ સંશોધનમાં ઘણી તાકાત છે.
ડૉક્ટર સ્પેરીએ 10-15 વર્ષના સંશોધન પછી આ વાત શીખવી કે બે મગજ હોય છે, ડાબું મગજ અને જમણું મગજ. અભ્યાસ અને અનુભવથી મનુષ્ય સફળ થઈ શકે છે. આ સંશોધન એમણે 1960ની આજુબાજુ કર્યું, પરંતુ એવોર્ડ એમને ક્યારે મળ્યો? 1881માં. તો તમારી પાસે પણ જો 30-40 વર્ષની ધીરજ હોય તો તમે પણ ધનવાન બની શકો છો, નિરોગી બની શકો છો, પ્રતિષ્ઠા પામી શકો છો. 1960માં એક અન્ય સંશોધન થયું એરિક કેન્ડલ દ્વારા. એરિક કેન્ડલનું રિસર્ચ એવું છે કે જ્યારે તમે પોતાના અનુભવ અને અભ્યાસથી દરરોજ કંઈક નવું શીખો છો, દરરોજ સવાર તમારે નવી સવાર બને છે, ત્યારે તમારા ન્યુરોન્સના જે કોષો છે એક્ટિવેટ થાય છે. અને આ સંશોધન માટે પણ એરિક કેન્ડલે ઘણા વર્ષો સંશોધન કર્યું અને 2000માં એમને નોબેલ એવોર્ડ મળ્યો. એટલે ડૉક્ટર એરિક રેન્ડલના સંશોધન બતાવે છે કે માણસ શીખવાની તત્પરતા દાખવે, આચરણ કરવાની તત્પરતા દાખવે તો ધનવાન, પ્રતિષ્ઠાવાન, નિરોગી બની શકે છે. 1970માં NLP નામની શોધ થઈ, આપ સૌ જાણો છો. રિચાર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રિન્ડર નામના બંધુએ 1970માં ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગની વાત કરી. NLPના શોધ આ બંને મહાનુભાવો છે, રિચાર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રિન્ડર. એમને ન્યુરો એટલે બ્રેનને લગતું, લિંગ્વિસ્ટિક એટલે ભાષા, પ્રોગ્રામિંગ. તો જે આજનો વિષય છે, જે મગજની ભાષા છે, એ મગજ કઈ ભાષા સમજે છે? મગજ ચિત્રોની ભાષા સમજે છે, મગજ આકારની ભાષા સમજે છે, મગજ સંજ્ઞાની ભાષા સમજે છે, મગજ સંગીતની ભાષા સમજે છે. માટે હું તમને એક બતાવું ત્યારે હંમેશા યાદ રાખજો, ઈશ્વર, પ્રભુ, પરમાત્મા, આત્મા એક છે. આ જગતમાં ધર્મ એક છે અને એ ધર્મનો સાર છે આપણી જાતને અન્ય લોકોના કલ્યાણ માટે નીચોવી નાખવી. અને એકનો અર્થ એ છે કે મારાથી જે શ્રેષ્ઠ બને એ કામ કરવાનું છે. બે સિગ્નલ છે આપણું બ્રેન, અને વી આકાર પણ કહેવામાં આવે છે. વી એટલે વિક્ટરી. પણ હું એમ કહું છું, પતિ અને પત્ની વચ્ચે જ્યારે કોઓર્ડિનેશન થાય છે ત્યારે મકાન ઘર બને છે. જ્યારે મકાન બને છે, બની જાય છે, જ્યાં સુધી લોકો એ ઘરમાં રહેવા આવતા નથી ત્યાં સુધી તેને મકાન કહેવામાં આવે છે. પણ જ્યારે એ મકાનનું વાસ્તુ લેવામાં આવે છે, કંઈક વિધિ કરવામાં આવે છે અને એ પરિવાર રહેવામાં આવે છે, ત્યારે એ મકાનને ઘર કહેવામાં આવે છે. અને એ ઘરમાં પતિ અને પત્ની સમજણ, સહનશીલતા અને ક્ષમા સાથે જીવે ત્યારે એ ઘર એવું અદ્ભુત બની જાય છે. અને 3 છે, પતિ પત્ની પછી જ્યારે એક બાળકનું અવતરણ થાય છે ત્યારે 3 બની જાય છે. જ્યારે બાળકનો પતિ પત્ની સમજણ સાથે બાળકનો ઉછેર કરે છે ત્યારે એ ઘરની સમૃદ્ધિમાં ઉછેર થાય છે. 4થું છે, જ્યારે બીજું બાળક જન્મે છે ત્યારે ઘરમાં 4 માણસ થાય છે. અને આ બીજા બાળકને જ્યારે સંસ્કાર આપવામાં આવે, વિનયના સંસ્કાર આપવામાં આવે, ત્યારે ઘર સ્વર્ગ બનવાની તૈયારીમાં થાય છે. અને જ્યારે જીવનમાં આપણે 5 વ્રતો લઈએ છીએ, 5 સંકલ્પો લઈએ છીએ, 5 આદતો કેળવવાનો સંકલ્પ કરીએ છીએ કે હું ચોરી નહીં કરું, હું ખોટું નહીં બોલું, હું વ્યભિચાર નહીં કરું, હું કોઈને ઠેસ નહીં પહોંચાડું, અને દરરોજ
24 કલાકમાંથી 12 કલાક હું કામ કરીશ. આ 5 તત્વ, 5 અણુવ્રત, 5 પ્રતિજ્ઞા, 5 સંકલ્પ જ્યારે લેવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ સફળ બની શકે છે. માટે 1, 2, 3, 4 અને 5 આપણું મગજ આકારની ભાષા સમજે છે, સંજ્ઞાની ભાષા સમજે છે, ચિહ્નની ભાષા સમજે છે, ચિત્રની ભાષા સમજે છે. માટે આ 5 આ સિમ્બોલને યાદ રાખજો જીવનમાં. કારણ કે તમે 1, 2, 3, 4, 5 જ્યારે જ્યારે બોલો છો ત્યારે આંગળીઓ પણ યાદ રાખજો. તો જીવનમાં આપણું મગજ આ ભાષા સમજે છે. ડૉક્ટર ગેલ મેથ્યુઝ નામના એક વૈજ્ઞાનિકે 2015માં એક રિસર્ચ કર્યું કે જે લોકો જીવનમાં શું જોઈએ છે, એ ક્યારે મળશે અને એ મળી ગયા પછી હું શું કરીશ, આ 3 બાબતોની સ્પષ્ટતા કરે છે. એટલે કે લખીને સ્પષ્ટતા કરે છે કે મારે શું જોઈએ છે, મારે શું બનવું છે અને હું બનીને શું કરીશ. આ 3 સ્પષ્ટતા લખીને કરે છે. ત્યારે ડૉક્ટર ગેલ મેથ્યુઝ કહે છે કે વ્યક્તિના લખેલા ધ્યેયો ઝડપથી સાકાર થાય છે. મિત્રો, આજે યુટ્યુબની આપણે નોંધ લેવી પડે. યુટ્યુબ દ્વારા અભણ કે ભણેલા, વિદ્વાન કે સામાન્ય વ્યક્તિ આજે કમાણી કરી રહ્યા છે. એ યુટ્યુબની જે શોધક છે એને આપણે સેલ્યુટ મારવી જોઈએ. કારણ યુટ્યુબે એક સામાન્ય વ્યક્તિ માટે કમાણીની અનેક તકોનું સર્જન કર્યું છે અને જીવનમાં કમાણી અને જીવનમાં પૈસાનું ઘણું મહત્વ છે. તો જે યુટ્યુબના જે સંશોધકો છે, સ્ટીવ ચેન, ચેડ હાર્લી અને જાવેદ કરીમ, અને યુટ્યુબની જે સ્થાપના થઈ એ 23 એપ્રિલ 2005માં થઈ. અને યુટ્યુબની આ સ્થાપના પછી જગતની અંદર એક સામાન્ય વ્યક્તિઓ અસામાન્ય કાર્ય કરવા લાગ્યા. આજનો જે મારો વિષય છે કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડનું નેટવર્ક કરીને, માર્કેટિંગ કરીને, ન્યુરલ નેટવર્કિંગ કરીને કઈ રીતે સફળ બની શકાય. તો જ્યારે તમે જાગૃત મનમાં ઉચ્ચ અવસ્થા કેળવો છો અને અજાગૃત અવસ્થામાં તેમાં એનો ઉછેર કરો છો, અને જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે તમારા બ્રેનને કમાન્ડ આપો છો, ત્યારે તમે ખરેખર તમારા માઇન્ડનું નેટવર્કિંગ કરો છો, ન્યુરલ નેટવર્કિંગ કરો છો અને તમે સફળ જાઓ છો. આપણે ઘણા બધા મહાનુભાવોની વાત કરી, પણ હું ભગવાન બુદ્ધથી બહુ જ ખૂબ પ્રભાવિત છું. હું ધર્મ તરીકે નહીં, પણ ભગવાન બુદ્ધે ઘણા ઉપદેશો આપ્યા. એમાંથી ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો ધમ્મપદ, અને ધમ્મપદની વ્યાખ્યા છે એમાં જો પહેલો જ ઉપદેશ છે કે જે મનુષ્ય શુદ્ધ અને પવિત્ર મનથી બોલે છે અથવા શુદ્ધ અને પવિત્ર મનથી કાર્ય કરે છે ત્યારે મનુષ્ય સુખી થાય છે. જે મનુષ્ય અશુદ્ધ અને અપવિત્ર વિચારથી બોલે છે અથવા કાર્ય કરે છે ત્યારે મનુષ્ય દુઃખી થાય છે. આ બધાનો સારાંશ મેં પહેલા જે સંશોધનો ગણાવ્યા એમાં આવી જાય છે. માટે આજે 2600 વર્ષ પછી પણ રેકીની સાધના કરવાવાળા, વિપશ્યની સાધના કરવાવાળા, મનની જાળવણી કરવાવાળા, મનની કેળવણી કરવાવાળા આજે પણ લોકો વિપશ્યનામાં ટ્રેનિંગ લેવા જાય છે. એટલે બુદ્ધને તમે એક ધર્મ અને ઉદ્ધારક કે ધર્મદાતા તરીકે ન જુઓ, બુદ્ધને એક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તરીકે જુઓ. જ્યારે આપણે વિચારવામાં, જોવામાં, બોલવામાં, સાંભળવામાં, કાર્ય કરવામાં, ચાલવામાં જાગૃતિ દાખવીએ છીએ ત્યારે અર્ધ જાગૃત અવસ્થામાં તેના ચિત્રો જમા થાય છે. અને વારંવાર જ્યારે એક ચિત્ર જમા થાય છે ત્યારે એ આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણું અંતર્મન એને ક્લિક
કરી દે છે અને આપણા માટે તકોનું સર્જન કરે છે. અને અચાનક જ એ વ્યક્તિની મુલાકાત થાય, અચાનક એક દાતાની મુલાકાત થાય, અચાનક એક ગ્રેટ વ્યક્તિની મુલાકાત થાય, એ આપણી આંગળી પકડી આપણને પ્રોત્સાહન આપી અને આપણે સફળ બનાવે છે. આપણું મગજ આકાર અને ચિત્રની ભાષા સમજે છે. એક નાનું બાળક મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવતો હતો. એમના મમ્મી ફિરકી પકડતા હતા અને એનું ધ્યાન આકાશમાં હતું અને ત્યાંથી એક પ્લેન નીકળે છે. ત્યારે એ બાળક કહે છે એની મમ્મીને કે મમ્મી આ મારે પ્લેન જે ઉડે છે એમાં મારે બેસવું છે. એની મમ્મી કહે છે બેટા તું અવશ્ય બેસી શકીશ, મારા તો આશીર્વાદ છે કે તું દરરોજ પ્લેનમાં બેસે, પરંતુ આ ચિત્ર છે જે પ્લેન ઉડે છે એમાં તું બેઠો છે, ચિત્ર ક્યારેય ભૂલતો નહીં. અને એ પતંગ ઉડાડતો જે છોકરો હતો, બાળક હતો, એ ધીરુભાઈ અંબાણી હતા. ધીરુભાઈ અંબાણી એના માતા પિતાના આશીર્વાદ અને પોતાના પ્રયાસથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સ્થાપી. કેમ સ્થાપી શક્યા? એમને આકાર જોઈ લીધો કે મારે પ્લેનમાં બેસવું છે ને પ્લેનમાં બેસવા માટે પૈસા જોઈએ ને પૈસા બનવા માટે કામ કરવું પડે એ વાત સમજી ગઈ. બીજા જ એક યુવાન ખેતરમાં કામ કરતા કરતા થાકી ગયા અને ખેતરમાં જ સૂવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન એક પ્લેન ઉડે છે, વિમાન જાય છે અને છોકરાને એ દેખાય છે કે પ્લેનનો આકાર, અને નક્કી કરે છે કે મારે આ વિમાનને ઉડાડવું છે. વિમાન ઉડાડનારને પાયલટ કહેવાય તેની પણ ખબર નથી, કેમ પ્લેન ઉડે છે એની પણ ખબર નથી. અને એ વ્યક્તિ સંકલ્પ કરે છે, છોકરો સંકલ્પ કરે છે અને એ છોકરો પાયલટ તો બને છે, પણ 6000 પાયલટ બનાવે છે. એ મારા મિત્ર છે. એના જ હેલિકોપ્ટરમાં મેં મુકેશ અંબાણી સાહેબનો બંગલો હેલિકોપ્ટરથી જોયો મારી પરિવાર સાથે. હું, મારી પત્ની ને મારી દીકરીએ કેપ્ટન એડી માણેકના હેલિકોપ્ટરમાં મુંબઈ શહેરનો પ્રવાસ કર્યો, આકાશી પ્રવાસ કર્યો, વિમાની પ્રવાસ કર્યો અને જોયું. અને ડૉક્ટર કેપ્ટન માણેક આજે લગભગ 62 વર્ષના છે અને યુવાનોને પાયલટ બનાવવાની ટ્રેનિંગ આપે છે અને અનેક લોકોને સુખી અને સમૃદ્ધ બનાવ્યા છે. તો આકાર છે, જ્યારે તમે કંઈક જુઓ છો એનાથી તમે પ્રભાવિત થઈ જાઓ છો, ત્યારે એ ચિત્રને તમે ફોટો પાડી રાખો અને જ્યારે સુવા જાઓ ત્યારે ફોટાને જુઓ, મગજ ઓટોમેટિક કામ કરશે. તમે યુટ્યુબમાં જોશો કે તમે એક જીમ રોનનો વિડીયો જોયો 5 મિનિટ, તો બીજો વિડીયો જીમ રોન્સનો જ આવશે. એવી રીતે એક વિચાર, સારો વિચાર આપણે કેન્દ્રિત કરીએ છીએ ત્યારે બીજા વિચારો આપોઆપ આવે છે. એવી રીતે આપણી પાસે જે છે કે ગરીબ છે કે પૈસાદાર એ મહત્વ વસ્તુ નથી. આપણી પાસે શુદ્ધ અને પવિત્ર વિચારો છે કે કેમ, આપણે કામ કરવાની તૈયારી છે કે કેમ, આ બહુ બાબતો અગત્યની છે. પછી તો બધું કામ આપણું આ મગજ લઈ લેશે. બસ આજે તમારે સંકલ્પ કરવાનો છે, શીખવાનો, અભ્યાસ કરવાનો અને આચરણમાં લાવવાનો. કારણ આચરણ વગરનું જ્ઞાન ક્યારે સફળતામાં પરિવર્તન પામતું નથી. અને ભાષણોથી અને ઉપદેશોથી લોકોના જીવનમાં બહુ મોટા અજવાળા પથરાતા નથી. ભાષણો કરનારા લોકો ચોક્કસ પ્લેનમાં બેસી શકે, આલિશાન મહેલ જેવા આશ્રમો હોય, પરંતુ જે લોકો દરરોજ સાંભળે છે એના જીવનમાં 40-50 લાખની કાર આવી જતી નથી. એ તો એવા જ હોય છે. જ્યાં સુધી અંદરથી બદલવા માંગે છે ત્યારે એવા બની જાય છે. માટે કોઈના ભાષણોથી પ્રભાવિત ન થાવ, કોઈ વ્યક્તિથી પ્રભાવિત ન થાવ, પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત થાવ. જ્યારે તમે તમારાથી પ્રભાવિત થશો, આઈ એમ બેસ્ટ, આઈ એમ ક્રિએટિવ, આઈ એમ સ્ટ્રોંગ, ત્યારે યુનિવર્સ તમને હેલ્પ કરશે. યુનિવર્સ ટકોરા મારે છે
કે હું આને આપીશ એ જાળવી શકશે? ઘણા લોકો સફળતા જાળવી શકતા નથી. જીમ કોલિન્સનું એક પુસ્તક છે હાઉ માઇટી ફોલ, અને બીજું રોબર્ટ કિયોસાકીનું પુસ્તક છે રિચ ડેડ અને પુઅર ડેડ. આ બંને પુસ્તકોમાં જે લોકોએ અસાધારણ સફળતા હાંસલ કરી અને એ આજીવન ન જાળવી શક્યા. હું એવા ઘણા ધનવાન પરિવારના લોકોને ઓળખું છું કે એમના દાદા ઘણા પૈસાદાર હતા, ધનવાન હતા. એના જ સંતાનો આજે સામાન્ય પ્રકારનું મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. સફળતા પ્રાપ્ત કરવી એક વસ્તુ છે અને સફળતાને જાળવી રાખી એક વસ્તુ છે. બધા તમે બ્રેનને કલ્ટિવેટ કરો છો, બ્રેનનું કોર્ડિનેશન કરો છો અને પ્રતિજ્ઞાને સ્પષ્ટ કરો છો, ત્યારે બધું શક્ય બને છે. તો ચાલો મિત્રો, આજનું જે પ્રકરણ છે એ વિશે હું ચર્ચા કરું છું. મારા વિડીયો થોડા લાંબા રહેવાના, કારણ કે હું કરવા ખાતર કરતો નથી, પણ લોકોના જીવનમાં ખરેખર પરિવર્તન આવે, એ ખરેખર પૈસાદાર બને, એ ખરેખર નિરોગી બને, એ ખરેખર પ્રતિષ્ઠાવાન વ્યક્તિ બને, એવો મારો પ્રયાસ છે. એટલે મારા વિડીયો નાના નથી હોતા, કારણ કે બધું અંદરથી બોલું છું, મારું અંદરથી આવે છે. તો મારું માઇન્ડ પાવર પુસ્તક છે, એનું પ્રકરણ છે 10, જ્ઞાતમન અને આંતરમનનું અદ્ભુત નેટવર્કિંગ. પણ હું એનો અંગ્રેજીમાં ઉલ્લેખ કરું છું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડનું અદ્ભુત નેટવર્કિંગ. જાગ્રત મન અને અજાગ્રત મન ક્ષમતા, શક્તિ, કાર્ય પદ્ધતિ, કાર્ય સમય તેમજ અન્ય બાબતો વિશે વિશેષતાઓ અને મર્યાદાઓ ધરાવે છે. પણ જાગ્રત મન અને અજાગ્રત મનના કોર્ડિનેશનથી, પરસ્પર કાર્યથી મનુષ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને હાંસિલ કરે છે. આ સંદર્ભે ડૉક્ટર રોજર સ્પેરીએ અને ડૉક્ટર એરિક કેન્ડલે અદ્ભુત સંશોધનો કર્યા છે, જેમની આપણે આજે ચર્ચા કરી. આ માટે બંને નોબેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. માટે આપણે આ બાબતે કોઈ શંકા કરવાની જરૂર નથી. આજે હું જે બોલું છું એ બાબત વિશે શંકા કરવાની જરૂર નથી, કારણ કે હું પુસ્તકોમાંથી અને વૈજ્ઞાનિકોમાંથી હું શીખ્યો છું. માટે આપણે જાગૃત મન અને અર્ધજાગૃત મનનો તુલનાત્મક અભ્યાસ કરીએ. તો ક્ષમતાની દ્રષ્ટિએ મનુષ્યના કોન્શિયસ મન પાસે મનુષ્યને સફળતા અપાવવા માત્ર 10% ક્ષમતા છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડ પાસે 90% ક્ષમતા છે. આ બે મૂળભૂત તફાવત છે કે જાગ્રત અવસ્થા, અત્યારે હું બોલું તમે સાંભળો છો, એમાં 10% ક્ષમતા છે. જ્યારે આંખ બંધ કરીને હું કામ કરું છું, અથવા હું તીવ્રતાથી, ધ્યાનથી, જિજ્ઞાસાથી, આતુરતાથી, એકાગ્રતાથી કામ કરું છું, એની પાસે 90% ક્ષમતા છે મગજ પાસે. બીજું શક્તિ, એમની પાસે અનંત શક્તિઓ છે એનો. અને જ્યારે જાગ્રત મનમાં છે અમુક શક્તિઓ સીમિત છે. કાર્યનો સમય જોઈએ આપણે, તો કાર્યના સમયની દ્રષ્ટિએ જાગ્રત મન પાસે, જ્યારે આપણે જાગ્રત હોઈએ ત્યારે જ કાર્ય કરે છે. આપણું જાગ્રત મન ક્યારે કાર્ય કરે? આપણે અત્યારે આંખ ખુલ્લી હોય, જાગ્રત અવસ્થામાં હોય ત્યારે કાર્ય કરે. જ્યારે આપણું અજાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ 24 કલાક કામ કરે છે. તમે પ્રાર્થના કરો ત્યારે પણ કામ કરે છે, ધ્યાન કરો ત્યારે પણ કામ કરે છે, પરિશ્રમ કરો ત્યારે પણ કરે છે, અને તમે સપનમાં, ઊંઘમાં તમને સપનું આવે છે, ઊંઘમાં પણ કામ કરે છે. સ્થળ, આપણું જાગ્રત મન જ્યારે આપણે કામના સ્થળે કાર્ય કરતા હોય ત્યારે જ કાર્ય કરે છે, જ્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડને સ્થળની મર્યાદા નડતી નથી, જેથી તે ગમે તે સ્થળે કાર્ય કરે છે, એ કાર્ય કરી શકે છે. બીજું હવે અગત્યની બાબત છે પદની દ્રષ્ટિએની જે વિશેષતાઓ છે. પદની દ્રષ્ટિએ જાગ્રત મન એ માલિક છે, જાગ્રત મન એ ઓનર છે, માલિક છે, જ્યારે આંતરમન એ નોકર છે, એટલે કે સબકોન્શિયસ માઇન્ડ એ નોકર છે. જાગ્રત મન જેવું આદેશ આપે એવું કામ અર્ધજાગ્રત મનને કરવાનું છે. એટલે કોન્શિયસ માઇન્ડ જે આદેશ આપે એ આદેશનું પાલન સબકોન્શિયસ માઇન્ડને કરવાનું છે. એટલે કે
કોન્શિયસ માઇન્ડ, હું ને તમે જાગ્રત અવસ્થામાં છીએ ત્યારે આપણે માલિક છીએ અને આપણે ઓર્ડર આપવાનો છે, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, ત્યારે સબકોન્શિયસ માઇન્ડ એને ઝીલી લે છે. જ્યારે તમે બોલો છો, હું હેપી છું, હું ખુશ છું, હું તંદુરસ્ત છું, હું પ્રસન્ન છું, હું ધનપતિ છું, હું દાનવીર છું, ત્યારે આપણું 90% ક્ષમતા ધરાવતું સબકોન્શિયસ માઇન્ડ કોઈ પણ જાતના તર્ક વગર એ સ્વીકારી લે છે અને આપણા માટે તકોનું સર્જન કરે છે. જાગ્રત મન વિચાર, તક, અર્થઘટન, અનુમાન, પૃથ્થકરણ, અમલ, ધ્યેય નિર્ધાર, નિર્ણય કરી શકે છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડ સંગ્રહ, આયોજન, વિસ્તાર, સર્જન, નિયંત્રણ કરી શકે છે. જાગ્રત મન હુકમ કરે છે, જ્યારે અજાગ્રત મન એટલે સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડના હુકમનું ચુસ્તપણે પાલન કરે છે. પાલન નહીં, ચુસ્તપણે પાલન કરે છે, શિસ્તપણે પાલન કરે છે. માટે બોલવામાં હંમેશા ધ્યાન આપો. જે તમે બોલો છો એ મળવાની ઘણી શક્યતાઓ છે. માટે તમે જ્યારે આજે જે બોલો છો, સાંજે તમે જોજો તમે શું શું બોલતા હતા. ભાષાની દ્રષ્ટિએ આપણું જાગ્રત મન વિચારની ભાષા સમજે છે, જ્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ અર્ધજાગ્રત મન રંગથી પ્રભાવિત થાય છે, પ્રતીકથી પ્રભાવિત થાય છે, આકારથી પ્રભાવિત થાય છે, સંજ્ઞાથી પ્રભાવિત થાય છે અને ચિત્રોની ભાષા સમજે છે. તમે જ્યારે કોઈ ચિત્રને પસંદ કરો છો, માટે જ જ્યારે આલિશાન બંગલાઓ બનવાના હોય એની પહેલાં આલિશાન બંગલાઓના બેનર બનાવવામાં આવે છે, કારણ કે તેનાથી વ્યક્તિ આકર્ષિત થવાનો કે આ બેનરમાં છે એ બંગલો મારે જોઈએ છે અને એ બુકિંગ કરાવે છે. આ છે નેટ માર્કિંગ. જે બેનર બને છે એ નેટ માર્કિંગ, બ્રેનનું નેટ માર્કિંગ છે, બેનર બનાવવું. બીજું એડવર્ટાઇઝ આપી ટીવીમાં, યુટ્યુબમાં, ન્યૂઝપેપરમાં, એ નેટવર્કિંગનું કામ છે, કારણ કે 90% લોકો એડવર્ટાઇઝથી પ્રભાવિત થાય છે, રંગથી પ્રભાવિત થાય છે, બેનરથી પ્રભાવિત થાય છે અને માણસનું મૂલ્યાંકન એના કપડાને આધારે કરે છે. પણ ખોટી વાત છે. મૂર્ખ માણસને પણ કોટ પહેરાવાથી એ વિદ્વાન બની જતો નથી. મર્યાદાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કોન્શિયસ માઇન્ડ વિવેક બુદ્ધિ ધરાવતું હોવા છતાં પણ મર્યાદિત ક્ષમતા અને શક્તિના કારણે ઈચ્છિત પરિણામ હાંસલ કરી શકતું નથી. તેવી રીતે સબકોન્શિયસ માઇન્ડ વિવેક બુદ્ધિ ન ધરાવતો હોવા છતાં પણ અસાધારણ ક્ષમતા અને અનંત શક્તિઓને કારણે કોન્શિયસ માઇન્ડની જે મેળવવાની ઈચ્છા કરે છે તેને હાંસલ કરી શકે છે. પરસ્પર કાર્ય પદ્ધતિ, બંનેની કાર્ય પદ્ધતિ એક અલગ અલગ નથી. એટલી ઝડપથી અરસપરસ બને છે, ખબર પણ પડતી નથી. એટલે જ લુસી એલ હે અને દીપક ચોપરા લખે છે પોતાના પુસ્તકમાં, અકસ્માતો હોતા નથી, એ મનની નકારાત્મક પરાકાષ્ઠાનું પરિણામ છે. સુખ એ સુખ હોતું નથી, એ સકારાત્મક માનસિક અવસ્થાનું સર્જન છે. માટે જ અરસપરસ જે બને છે એ 1 સેકન્ડના 16મા ભાગમાં બની જાય છે. માટે બોલવામાં હંમેશા ધ્યાન આપો, કારણ કે માણસ બોલીને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. તમે સંકલ્પ કરો છો, ઈરાદો સ્પષ્ટ કરો છો, ટીકા કરો છો કે નિંદા કરો છો, તેના ઉપર તમારું ભવિષ્ય ટકેલું છે. પરસ્પર કાર્ય પદ્ધતિ, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની કાર્ય પદ્ધતિ સ્વતંત્ર નથી પણ પરસ્પર પૂરક છે. કોન્શિયસ માઇન્ડની જે મર્યાદાઓ છે તે સબકોન્શિયસ માઇન્ડની વિશેષતાઓ છે અને સબકોન્શિયસ માઇન્ડની જે મર્યાદાઓ છે તે કોન્શિયસ માઇન્ડની વિશેષતાઓ છે. પરિણામે જે કોન્શિયસ માઇન્ડ કરી શકતું નથી તે સબકોન્શિયસ માઇન્ડ કરે છે અને જે સબકોન્શિયસ માઇન્ડ કરી શકતું નથી તે કોન્શિયસ માઇન્ડ કરે છે. આ બંનેની મર્યાદાઓ અને વિશેષતાઓ છે. એટલે જે લોકો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની વિશેષતાઓ જાણી શકે છે અને એને એક્ટિવેટ કરી શકે છે, સફળ થાય છે. કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડના સમન્વયથી સંયુક્ત રીતે શિસ્તબદ્ધ કાર્ય કરી મનુષ્યને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અપાવે છે.
તેમની સંયુક્ત પરસ્પર પૂરક કાર્યપદ્ધતિ કંઈક આ મુજબ છે. અદ્ભુત નેટવર્કિંગ. હમણાં થોડા દિવસ પહેલાં જ કચ્છના એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ્સના બે વિદ્યાર્થીઓએ ન્યુરો માર્કેટિંગ સિસ્ટમ ડેવલપ કરી એવા સમાચાર અમે વાંચેલા. તો એ ન્યુરો માર્કેટિંગ એટલે ન્યુરો એટલે બ્રેન, ન્યુરલ નેટવર્ક એટલે જ્યારે તમે નવું શીખો છો ત્યારે તમારું બ્રેનનું ન્યુરલ નેટવર્ક સ્ટ્રોંગ બને છે. જ્યારે તમે ટીકા કરો છો, આળસ કરો છો, કોઈની ધૃણા કરો છો, નફરત કરો છો, ત્યારે બ્રેન નેટવર્કની નબળું પડે છે અને બીમારી ઝડપથી આવી જાય છે. તો અદ્ભુત નેટવર્કિંગ કોન્શિયસ માઇન્ડ વિવેક બુદ્ધિને આધારે લક્ષ્ય નિર્ધારિત કરે છે, લક્ષ્યમાં વિશ્વાસ રાખે છે, લક્ષ્ય સાકાર થઈ ગયું છે એમ માને છે. કોન્શિયસ માઇન્ડની આ માન્યતાને વિચારોને ચિત્તના રૂપે સંગ્રહ છે. વારંવાર જ્ઞાનની માન્યતાઓ જે ચિત્રો આવે છે તે સબકોન્શિયસ માઇન્ડ સ્વીકારે છે. માન્યતાની સ્વીકૃતિ પછી એ ચિત્રો મુજબ પ્રસંગો અને તત્વોનું ઉપલબ્ધ કરાવી આપે છે. પુનઃ કોન્શિયસ માઇન્ડ સક્રિય થાય છે. સબકોન્શિયસ માઇન્ડ જે પ્રસંગો અને તકો ઉપલબ્ધ થઈ છે તે પ્રસંગો તકોને ઓળખી લે છે અને અમલ કરે છે. કોન્શિયસ માઇન્ડ અને અમલ દરમિયાન પડતી મુશ્કેલીઓ અને પરિશ્રમ વિવેક બુદ્ધિથી ઉકેલે છે અને અમલ કરવાનું ચાલુ રાખે છે. પરિણામ સ્વરૂપ એક મનુષ્ય જે ઈચ્છે છે તે મેળવી શકે છે. એટલે કે જે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં જાગ્રત હોય છે અને જોવાની વસ્તુ જુએ છે, બોલવાની વસ્તુ બોલે છે, સાંભળવાની વસ્તુ સાંભળે છે, ત્યારે તેના ચિત્રો સબકોન્શિયસ માઇન્ડમાં પડે છે અને ચિત્રો અનુસાર સબકોન્શિયસ માઇન્ડ આપણા માટે તકો અને પ્રસંગોનું સર્જન કરે છે અને સામાન્ય વ્યક્તિ સેલિબ્રિટી બને છે. મનુષ્યને સફળતા અપાવવા કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ સંયુક્ત રીતે કામ કરે છે. પ્રારંભે કોન્શિયસ મન પાસે મર્યાદિત ક્ષમતા અને શક્તિ હોવા છતાં પણ લક્ષ્ય નિર્ધારણમાં અને લક્ષ્ય પ્રાપ્તિમાં ચાવીરૂપ અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ મધ્યમાં કાર્ય કરે છે. આ મનુષ્યનું જ્ઞાતમન એટલે કે જાગ્રત મન અને અજાગ્રત મન અદ્ભુત નેટવર્કથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આપણે કન્ક્લુડ કરીએ આ વિડીયોને કે જો તમારે સફળ થવું હોય તો આજે લખી નાખો કે મારે દર મહિને 80,000 રૂપિયા કમાવા છે અને 80,000 રૂપિયા કમાવા માટે મારી સોફ્ટ અને હાર્ડ સ્કિલ ડેવલપ કરીશ અને 2040માં હું 1 કરોડ રૂપિયા જમા કરીશ. મારું એક સરસ આલિશાન મકાન હશે. મારે ઘરને આંગણે એક સરસ નાનો બગીચો હશે. મારે ઘરને આંગણે એક આલિશાન ને મોંઘી કાર પડી હશે અને દરરોજ મારી પાસે લોકો હેલ્પ માટે આવતા હશે અને અનેક લોકોને હું આર્થિક રીતે સહયોગ આપતો હોઈશ, હું એને પ્રેરણા આપતો હોઈશ. આવું એક બોલો ને આવું માનસિક ચિત્ર બનાવો. કારણ કે આપણું મગજ ચિત્રની ભાષા સમજે છે. એટલે તમે એક પ્લેનમાં બેઠા છો, તમે આલિશાન મકાનમાં બેઠા છો, તમે આલિશાન કારમાં બેઠા છો, આલિશાન એક જગ્યાએ બેસીને તમે કરોડોનું દાન કરો છો. આવા મનના ચિત્રો નિર્માણ કરો. શંકા ન કરો. બધું ધીરે 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 થાય છે અને એ આપણી માનસિક અવસ્થા પ્રમાણે થાય છે. અને માનસિક અવસ્થા આપણી શુદ્ધ અને પવિત્ર હોય, આપણી સારી આદતો હોય તો બધું સરળતાથી મળે છે. મિત્રો, આપનો ખૂબ આભાર માનું છું કે આપણે મને 8-9 દિવસમાં યુટ્યુબના માધ્યમથી મને જબરદસ્ત સમર્થન પૂરું પાડ્યું છે, જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું છે. આ માટે યુટ્યુબના જે માલિકો છે, કોણ માલિકો છે? સ્ટીવ ચેન, ડેડ હર્લી અને જાવેદ કરીમ, એમનો આભાર માનું છું. તેમજ મારા વિડીયો શેર કરવા બદલ, લાઈક કરવા બદલ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ સૌનો આભાર માનું છું. યુટ્યુબનું પ્લેટફોર્મ મને સફળતા અપાવશે એ મને પાકી ખાતરી થઈ ગઈ છે. એટલે પુનઃ હું દરેક મિત્રોને, દરેક સ્નેહીઓને, દરેક મારા શુભેચ્છકોને અનુરોધ કરું છું, આજે હું જે કંઈ પણ છું એ તમારા કારણે છું.
તમારા સહયોગને કારણે છું, તમારી પ્રેરણાને કારણે છું, તમારા પ્રોત્સાહનને કારણે છું, તમારા હૂફને કારણે છું, તમારી હિંમતને કારણે છું. તમે જે છેલ્લા 7 દિવસથી મને જે સહયોગ આપ્યો છે, આવો જ સહયોગ તમારે હંમેશા આપવાનો છે. ઈચ્છા તો મારી એવી છે કે હું જ્યાં જીવું ત્યાં સુધી દરરોજ લાઈવ થાવ, પણ આ શક્ય નથી. મારે બહાર જવાનું પણ હોય, પણ શક્ય ત્યાં સુધી હું ડેલી આવા કાર્યક્રમો આપવાનો છું. તો હું પુનઃ મારા દરેક મિત્રો, મારા શુભેચ્છકોને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબની ભલામણ કરવા અનુરોધ કરું છું. મારા વિડીયોને શેર કરવા, તેમજ લાઈક કરવા અને કોમેન્ટ કરવા અને બેલ આઇકોન દબાવવા વિનંતી કરું છું. મને 6-7 દિવસમાં મારા આશામાં સંચાર કર્યા બદલ હું સૌ મિત્રોને શુભેચ્છા પાઠવું છું. તમે પણ જીવનમાં સુખ અને સફળતા પામો એવી અભ્યર્થનાથી વિરમું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.